અમદાવાદના નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે। 5 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની આશંકા છે। નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું છે। જમીનના વિવાદમાં ફાયરિંગ કર્યાની આશંકા છે। સેટેલાઇટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તો 5 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની આશંકા છે। સેટેલાઇટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે। અમદાવાદના નહેરુનગર પાસે 5 રાઉન્ડ ફાયરિંગની ઘટના। બનાવ ફાયરિંગનો બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી છે અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારબીડિયા કરીને હતા એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા। સ્ટોલ શરૂ ના થતા જેને સ્ટોલ ભાડે રાખ્યા છે એણે આમને જે અશોકસિંહ ચૌહાણ છે એમને ભાડું આપેલું નહીં, એટલે ભાડું ન આપતા એમણે આ જગ્યા પોતાની છે અને તમે ખાલી કરીને જતા રહો એવું જણાવેલું। એટલે સામાવાળાએ એવું કીધેલું કે અમે તમને જે ડિપોઝિટ આપી છે એ ડિપોઝિટને અમારો ખર્ચો પરત કરો તો જ અમે જઈશું। એ બાબતે બંને પક્ષે બોલાચાલી થયેલી અને રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે એમને જે પિસ્ટલ વેપન હતું એમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલાનું જણાઈ આવે છે। હાલ પ્રાથમિક માહિતી મુજબ આ જગ્યા છે એ મૂળ માલિક છે પ્રિયમ મહેતા કરીને છે અને એમાં જે અશોકસિંહ ચૌહાણ છે એમના વડીલોનો કબજો હતો અને આમાં હજુ કોર્ટમાં લિટિગેશન ચાલુ છે।